આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું ચિત્રા ચૌધરી. કચ્છ મિત્રના છેલ્લા પાને હેડલાઇન છે, વાગડનો એક જ અવાજ, અમે તો કચ્છી જ. રાપર તાલુકાને સૂચિત થરાદ કે રાધનપુર જિલ્લામાં ભેળવવાની હિલચાલનો વિરોધ, કચ્છના ટુકડા ન થવા દેવાની પ્રબળ લાગણી. રાપર ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી રહ્યું છે. તમામ ક્ષેત્રે રાપર દિલથી કચ્છ સાથે જોડાયેલું છે. અગ્રણીઓનો સુર. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાના પર રાપરના સમાચાર. નવા જિલ્લામાં રાપરને સમાવવા મુદ્દે પ્રારંભે જ વિરોધનો વંટોળ ઉઠ્યો. દિવસભર સોશિયલ મીડિયામાં અન્ય જિલ્લામાં સમાવવા મુદ્દે આક્રોશ. જાહેરનામું બહાર પડે તે પહેલા અટકાવવા સંદેશા વહેતા થયા. રાપરને કચ્છથી દૂર કરવાની વાત કેટલી યોગ્ય? કચ્છ મિત્રના પહેલા પાને હેડલાઇન છે, ભરોસો કેમ કરવો? પેરાસિટામોલ, વિટામિનની દવાઓ લેનારા સાવધાન. સરકાર દ્વારા ગુણવત્તા પરીક્ષણમાં ભારે પ્રખ્યાત 53 દવાઓ નિષ્ફળ. શેલકાલ, મેટ્રાનિડાઝોલ, પેન્ડી, બી કોમ્પ્લેક્સ અને ડાયાબિટીસની ગ્લિમેપ્રાઇડ સહિત દવા સામે. કચ્છ મિત્રના છેલ્લા પાને વધુ એક હેડલાઇનમાં મહેસૂલ વિભાગમાં બદલી અટકાવવાની હઠ પર મીટ. થોડા સમય પહેલા પ્રગટ થયેલા અહેવાલને પગલે ઉથલપાથલ થઈ. હવે ટેબલ બદલવા ફાઇલો તૈયાર, પણ માન્યતાને નહીં હટાવવાનો આગ્રહ. હું જયેશ રાવલ. અમેરિકાની માત્ર 2800 રૂપિયાની કીટથી ભારતમાં ઘેર બેઠા ગેરકાયદે ગર્ભ પરીક્ષણ. ભાસ્કરે કરી અમેરિકાના સપ્લાયર સાથે સીધી વાત. તો કહ્યું, અમે પાર્સલ મોકલી દેશું, બીજી જવાબદારી નહીં. યુરિન ટેસ્ટથી જ નક્કી કરી આપે છે ગર્ભમાં પુત્ર છે કે પુત્રી. યુરિન સેમ્પલ મૂકતા બ્લુ રંગ આવે તો પુત્ર અને લાલ રંગ આવે તો પુત્રી. દિવ્ય ભાસ્કરના પહેલા પાના પર કાશ્મીરની ચૂંટણીના સમાચાર. બીજા તબક્કામાં 54% મતદાન, 2014 કરતા 4% ઓછું. 26 બેઠક, કાશ્મીરી પંડિતો દ્વારા ઓછું મતદાન. હું શ્વેતા સુથાર. સંદેશના છેલ્લા પાને હેડલાઇન છે કે જન્મ મરણના દાખલામાં સુધારા માટે હવે અપીલ કરવી નહીં પડે. ઉર્ફે શબ્દ માન્ય. એક વ્યક્તિના 2 નામ જન્મ પ્રમાણપત્રમાં રાખવા સુધારા પરિપત્ર. રદ થયેલા 2 પરિપત્રોને ટાંકી રજિસ્ટ્રારો દ્વારા થતા અપીલના હુકમો ન કરવા આદેશ. અન્ય એક હેડલાઇનમાં એસપીનું કહેવું છે કે ગરબા આયોજકોએ ફાયર સેફટી સહિતની સુવિધા કરવી પડશે. ગાંધીધામ ખાતે પૂર્વ કચ્છના નવરાત્રિના આયોજકો સાથે પોલીસની બેઠક યોજાઈ. વલ્ગર ગીતો ન વગાડવા અને પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા સહિતના સૂચનો કરાયા. સંદેશના છેલ્લા પાને અન્ય એક સમાચારમાં નવરાત્રિ વખતે હાથીઓ અને ચિત્રા નક્ષત્રમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના. 26 ઓક્ટોબર સુધી ગરમી પડશે, વચ્ચે વચ્ચે વરસાદ પણ પડશે. હું સ્મિતા રાણા. ગુજરાત સમાચારના છેલ્લા પાના પરના સમાચાર છે, કૃષિ પાકોને બચાવવા સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોને 10 કલાક વીજળી. પીજીવીસીએલની મહત્તમ માંગ 9035 મેગાવોટ થતા લેવાયેલો નિર્ણય. વરસાદ ખેંચાતો હોય ત્યારે પાક બચાવવા કૃષિ ગ્રાહકોને 8 કલાકની જગ્યાએ વધારે કલાકો માટે વીજળી અપાય છે. અન્ય એક સમાચારમાં કાશ્મીરી યુવકે ખાવડા પોલીસને કહ્યું, પાકિસ્તાન જવા વિઝા જોઈએ છે. માશુકાને મળવા કાશ્મીરથી આવેલા યુવકની કહાની. 2 ભાઈ 4 બહેનોમાં કુંવારો 42 વર્ષનો ઇમ્તિયાઝ પ્રેમ ગેલો. પાકિસ્તાનની ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડના એકતરફી પ્રેમમાં પાગલ એમએડ ભણેલો ઇમ્તિયાઝ ગૂગલ મેપના સહારે કચ્છ સરહદે ખાવડા પહોંચ્યો હતો. પોલીસ એજન્સીઓએ તપાસ બાદ પરત કાશ્મીર રવાના કર્યો. હું નીરજ મચ્છર. ગઈકાલના દિવ્ય ભાસ્કરના અંદરના પાને સમાચાર છપાયા છે. માતાજીની આરતીનો ઉત્સવ એટલે નવરાત્રિ. છંદ અને નોબતના નાદે રાસ રમીને માના ગરબાની જગ્યાએ આજે ડીજેના તાલે ઝૂમતા યુવાઓ હવે નવરાત્રિને ઉત્સવની જગ્યાએ ફેસ્ટિવલ બનાવી નાખ્યો છે.
ત્યારે આ અર્વાચીન નવરાત્રિના સમયમાં પ્રાચીન ગરબીઓ થતી તેને યાદ કરીએ તો ભુજની 1 સદી જૂની હાટકેશ્વર મંદિરમાં થતી ગરબીમાં આજે પણ માતાજીની છબી અને ગરબાની સ્થાપના સાથે થતી પરંપરાગત નવરાત્રિ બની રહી છે. આ ગરબી માત્ર નોબતના તાલે યોજાતી અને તેમાં મોટા ભાગના ભૂદેવો પિતાંબરી કે ચિકટા અને ધોતિયા પહેરી તાળી રાસ લેતા. નોબતના નાદે પરસોત્તમભાઈ હલક ભર્યા સ્વરે છંદ ગાય અને વડીલો યુવકો રાસ રમતા. તે સમયે લાઉડસ્પીકર નહોતા, પણ છંદના સૂર છેક નાગર ચકલા સુધી સંભળાતા. આજે હવે આવી ગરબી થતી નથી, પણ નાગર મહિલા મંડળની બહેનો નવરાત્રિના એ જ સમયે એટલે કે રાત્રે 9 થી 10 ત્યાં ગરબા લે છે. તેમાં એક દિવસ ચિકટા રાઉન્ડ પણ યોજાય છે, જેમાં દરેક ભાઈઓએ ફરજિયાત ધોતિયું પહેરવાનું હોય છે. આ પરંપરાને કાયમ રાખીને જ્ઞાતિજનોએ માની આરાધનાના પર્વનો મહિમા જાળવી રાખ્યો છે. વર્ષો જૂની પરંપરા આજે પણ અકબંધ છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર